તો અમદાવાદના ચકચારી તથ્ય પટેલ ઇસ્કોન બ્રિજ અકસ્માતના કેસમાં કેસની ટ્રાયલ શરૂ થતાં જ સાક્ષીની તબિયત લથડી. નાદુરસ્ત થતાં જુબાની ન આપી શકતા સાક્ષીને કોર્ટે સવાલ કર્યો. સવાલ પૂછ્યો કે કોઈ ધમકી આપી રહ્યું છે? શું તમે ગભરાયેલા છો? કોર્ટે તપાસ અધિકારી ડીવાયએસપી એ.જે. મોદીને તપાસનો આદેશ કર્યો છે. સાક્ષીની તકલીફના કારણો શોધવા માટે કોર્ટે આદેશ કર્યો. કેસના ટ્રાયલમાં તથ્યના પિતા પણ હાજર હતા. થોડીવારમાં ફરીથી સુનાવણી હાથ ધરાશે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા. રોનક, જણાવો કે આ કોર્ટમાં આજની પ્રક્રિયા શું રહી? કારણ કે સાક્ષી જ્યારે જુબાની નથી આપી રહ્યો ત્યારે કોર્ટે પણ સવાલ ખૂબ વેધક કર્યા છે. સ્વાભાવિક વાત છે, જ્યારે ઇસ્કોન બ્રિજ અકસ્માત થયો જેમાં 9 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પૂર ઝડપે જતી કાર જેને તથ્ય ચલાવી રહ્યો હતો. પાછલા 2.5 વર્ષ જેટલો સમય છે આ કેસને થયો છે અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જ્યારે આ કેસની ચાર્જ ફ્રેમ થયા બાદ હવે જ્યારે આજે આ કોર્ટમાં જે ટ્રાયલ છે તે શરૂ થઈ હતી ત્યારે જે જુદા જુદા સાક્ષીઓ છે તેમને કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા અને આજે જે પ્રથમ સાક્ષી તપાસવાની શરૂઆત થઈ તે પહેલા જ સાક્ષીએ પોતાની તબિયત નાદુરસ્ત છે તે પ્રકારની વાત છે તે કોર્ટને કહી હતી. કોર્ટે શરૂઆતમાં થોડો સમય છે તેને સ્ટેબલ થવા માટે આપ્યો હતો, પરંતુ તેમ છતાં તેની તબિયત નાદુરસ્ત છે તે પ્રકારની વાત તેના દ્વારા કરવામાં આવતા કોર્ટે તેને વેધક સવાલો છે તે કર્યા હતા. કોર્ટ દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તમને કોઈ ડરાવી રહ્યું છે, શું તમને કોઈની બીક છે? જો એવું હોય તો તમે અમને કહો. આ ઉપરાંત કોર્ટે કાઉન્સિલિંગની જે પ્રક્રિયા છે તે પણ કરાવવાની જે તૈયારી છે તે દર્શાવી છે. તમામ બાબતો વચ્ચે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર એ.જે. મોદી છે ડીવાયએસપી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે આદેશ કરવામાં આવ્યો અને જે પણ તકલીફ થઈ રહી છે, બ્લડ પ્રેશર સહિતની જે વસ્તુઓ છે તે ચેક કરાવીને પરત જે કોર્ટ લાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ ખૂબ અગત્યની વાત છે, જે ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ છે જેની ટ્રાયલ છેલ્લા 2.5 વર્ષથી પેન્ડિંગ હતી તેની ટ્રાયલ જ્યારે શરૂ થઈ ત્યારે સાક્ષીઓ છે તે અત્યારે હાલ તો નિવેદન નથી આપી રહ્યા. હવે આ કેસમાં આગળ શું થાય છે તે જોવું રહ્યું. આ તમામ કેસની પ્રક્રિયા દરમિયાન જે તથ્યના પિતા છે પ્રજ્ઞેશ પટેલ તેઓ પણ કોર્ટરૂમમાં હાજર જ હતા અને તેઓ પાછળ પરંતુ રોનક, સવાલ એ છે કે જે પ્રકારે કોર્ટે સવાલ કર્યા છે તેનાથી અનેક શંકાઓ તો ચોક્કસ ઊભી થઈ રહી છે. હવે એ જણાવો કે ડીવાયએસપી મોદીને જેને તપાસનો અહેવાલ આ તપાસનો આદેશ કરાયો છે તેમની તપાસ કઈ દિશામાં રહેશે સાક્ષીને લઈને? બિલકુલથી જ્યારે પણ કોઈ ન્યાયિક પ્રક્રિયા આગળ ચાલતી હોય છે અને જો કેસમાં સાક્ષીઓ વધુ હોય તો તે સાક્ષીને કોઈ ડરાવે નહીં, ધમકાવે નહીં, એ પ્રકારની જે એક ખાસ તકેદારી છે તે રાખવાની હોય છે. આ કેસમાં પણ જ્યારે જુદા જુદા જે તથ્યો સામે આવ્યા, આ ઉપરાંત આ કેસમાં જ્યારે પ્રજ્ઞેશ પટેલનો રોલની વાત કરવામાં આવે તો જ્યારે અકસ્માત થયો, અકસ્માત બાદ જે એના પિતા છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, લોકોને ડરાવવા ધમકાવવાની વાત સામે આવી હતી અને ત્યારબાદ હવે આજે જ્યારે આ પ્રક્રિયા સામે આવી રહી છે ત્યારે અનેક વખત આપણે ઉદાહરણો જોયા છે કે કોઈ પણ ન્યાયિક પ્રક્રિયા દરમિયાન જે સાક્ષીઓ છે તેમને ડરાવવા ધમકાવવામાં આવે છે, તેના કારણે સાક્ષી છે તે કોર્ટમાં જુબાની ન આપી શકે. આજે જ્યારે આ પ્રકારની ટ્રાયલ તથ્ય કેસમાં શરૂ થઈ છે ત્યારે પણ એક શંકાઓ તો જે નિષ્ણાતો છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી જ રહી છે, પરંતુ કોર્ટ છે તેમના દ્વારા પણ જે કડક વલણ છે તે અપનાવવામાં આવી રહ્યું છે. જ્યાં જેને જે જરૂર હોય સાક્ષીઓને પણ ક્યાંક ને ક્યાંક મેડિકલની જરૂર હોય તો તેમને તપાસ કરવા માટે અથવા તો પછી આરોગ્ય સેવા સુધારવા માટેની જે તકેદારી છે તે રાખવા માટે સમય આપી રહ્યા છે. પરંતુ આ ચકચારી કેસમાં કોઈ પણ ભૂલ ન થાય તે પ્રકારે તકેદારી લઈને અત્યારે જે કાર્યવાહી છે તે આગળ વધી રહી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ પૂરી તકેદારીથી કેસ આગળ વધી રહ્યો છે ત્યારે સાક્ષીઓની તબિયત લથડવાની વાતને લઈને કોર્ટે જે શંકાઓ અને સવાલો ઊભા કર્યા છે તે ખૂબ મહત્વના છે.